બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં આવેલ જે ન્યાય સંકુલ છે, આ ન્યાય સંકુલની કચેરી પાલનપુરથી 8 કિલોમીટરના વિસ્તારમાં આવેલા ગ્રામીણ પંથકમાં ખસેડવાની હિલચાલ વચ્ચે વકીલ એસોસિએશન બહાર આવ્યું છે। શું છે મામલો તેની વિગતે વાત આ વિડીયોમાં કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લામાં આવેલ ન્યાય સંકુલની છે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર જે શહેર છે, આ શહેરમાં ન્યાય સંકુલ આવેલું છે અને આ ન્યાય સંકુલ મુખ્યમંત્રી જ્યારે નરેન્દ્ર મોદી હતા તેમના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને તે સમયે નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ એ જ સંકુલ જે આ સ્થળ ઉપર અન્ય કચેરીઓ છે અને અન્ય કચેરીઓ થકી આ સંકુલ અહીંયા બનાવવામાં આવ્યું છે અને તમામ સુવિધાઓ અહીંયા મળી રહે તે માટે મુખ્ય હેતુ અને અનુલક્ષીને આ સંકુલ બનાવવામાં આવ્યું હતું। પરંતુ બનાસકાંઠા જિલ્લામાં કોના પાપે આજે આ ન્યાય સંકુલ જે જગાણા ખાતે ખસેડવાની હિલચાલને લઈને જે વકીલ એસોસિએશન છે, વકીલ એસોસિએશન બહાર આવ્યું છે। શું કહી રહ્યા છે વકીલ એસોસિએશનના પ્રમુખ તે પણ તમે સાંભળો। જોરાવર પેલેસમાં ન્યાય સંકુલ, કોર્ટ સંકુલ આવેલું છે, જે ન્યાય સંકુલ છેલ્લા 77 વર્ષથી કાર્યરત છે અને જે જોરાવર પેલેસ છે એમાં સરકારની જુદી જુદી જે ઓફિસો એક જ સંકુલમાં ભેગું કરવા માટે પાલનપુરના વકીલશ્રીઓએ ખૂબ જ મહેનત કરી છે અને એમની મહેનતથી બધી ઓફિસો આવી છે। એટલે એક જ સંકુલમાં 70થી વધુ સરકારશ્રીની ઓફિસો છે, એ પૈકી કોર્ટ સંકુલ પણ છે। આ અમારું નવીન કોર્ટ સંકુલ જે 2002-2003માં બનેલું, એ વખતે મોદી સાહેબ જે આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન છે એમના દ્વારા, એ સીએમ હતા ત્યારે એનું ઉદ્ઘાટન કરવામાં આવેલું। એ વખતે મોદી સાહેબે કીધેલું કે આ જે સંકુલ બન્યું છે એ વકીલશ્રીઓને, પક્ષકારોને, ખેડૂતોને અને જે રીતના એની સિચ્યુએશન છે એ જોતા લાઈફ ટાઈમ કોઈને પણ અહીંથી બહાર જવાની જરૂર નથી, એ રીતનું એમનું નિવેદન હતું, એ રીતનું એમનું ભાષણ હતું। એ ભાષણને હાલના જે કર્મચારીઓ હોય કે જે ઓફિસરો હોય ગોળીને પી ગયા છે અને પબ્લિકને કોઈ પણ ભોગે તકલીફ પડી હોય તો પડે, પણ અહીંથી ન્યાય સંકુલ લઈ જવાનું જે જીદ ઉપર આવી ગયા છે એ જીદ અમે કોઈ કાળે ચલાવી લઈએ એમ નથી અને ન્યાય સંકુલ અહીંથી બહાર ન જાય, ન્યાય સંકુલ અહીંના અહીં જ રહે, એના માટે અમારે જે કંઈ પણ લડત કરવી પડશે એ લડત કરવા અમે તૈયાર છીએ। છેલ્લા નહીં હોય તો ગાંધીજીના માર્ગે પણ અમે તૈયાર છીએ। એટલે જાહેર જનતાને વિનંતી કરીએ છીએ કે અમારી લડતમાં અમારી સાથે જોડાય। શું નામ આપનું? મારું નામ સતીશ ચૌધરી, હું હાલમાં પાલનપુર બાર એસોસિએશનનો પ્રમુખ। તમે જોઈ તે પ્રકારે વકીલ એસોસિએશનના પ્રમુખ સતીશ ચૌધરીએ કહ્યું કે કોઈ પણ સમય સંજોગમાં અહીંયાથી આ ન્યાય સંકુલ ન ખસવું જોઈએ। તેનું કારણ એ છે કે બનાસકાંઠા જિલ્લાનું હાર્દ સમાન પાલનપુર મુખ્ય મથક છે અને પાલનપુરમાં જે મુખ્ય કચેરીઓ આવેલી છે અને મુખ્ય કચેરીઓની સવલતો એક જ સ્થળ ઉપર તમામ લોકોને મળે તે હેતુસર આ જે ન્યાય સંકુલ છે, આ ન્યાય સંકુલનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે તે સમયમાં કરવામાં આવ્યું હતું। પરંતુ આજે કોના બાપે અહીંયા ત્યાં ખસેડવાની હિલચાલ થઈ રહી છે, ત્યારે આ તમામ બાબતને લઈને અન્ય વકીલ શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। હું પાલનપુર બાર એસોસિએશનના મંત્રી પ્રકાશભાઈ ધારવા। આજે અમે તમામ વકીલો અહીંયા જોરાવર પેલેસમાં ભેગા થયા છે। મુદ્દો એવો છે કે અમારું જે ન્યાય સંકુલ જે રહ્યું એટલે જિલ્લા અદાલત એ જગાણા ખસેડવાની છે, તો જગાણા ખસેડવાથી અહીંયા વકીલોને તો નુકસાન છે જ, પણ એના સાથે સાથે જાહેર જનતાને નુકસાન છે। તો આજુબાજુના ગામમાંથી લિટિગન્સ એટલે કે જાહેર જનતા, મામલતદાર, પ્રાંત કચેરી, કલેક્ટર ઓફિસ અને કોર્ટ સંકુલ, આજુબાજુ પોસ્ટ ઓફિસ બી એ નજીક છે, તો બધી જગ્યાએ જાહેર જનતા દિવસના ઓછામાં ઓછા 4 થી 5 હજાર લોકો અહીંયા આવે છે અને પોતાનું કામ એક જ કેમ્પસમાંથી એક જ સમયમાં પતાવીને જાય છે। આ જો કોર્ટ જગાણા ખસેડવામાં આવે તો આ કોર્ટને લગતા કામ અર્થે જે બી 3000 કે 4000 અસીલો કે પક્ષકારો કે જાહેર જનતા આવેલી છે એ બધાના ઉપર ભારણ પડે એવું છે। તો આ નુકસાની જાહેર જનતાને છે। પાલનપુર એ બનાસકાંઠાનું હૃદય છે અને હૃદયની અંદરથી આ એનો એક ભાગ આખો દૂર કરવા જેવી વાત છે। એ જે ખોટું થઈ રહ્યું છે, જાહેર જનતાનું અહિત થાય છે, વકીલોનું તો ઠીક છે, વકીલોનું થવાનું, પણ એના સાથે આખી જાહેર જનતાને નુકસાન ના થાય એ માટે વેપારી મંડળો, શૈક્ષિક સંસ્થાઓ અને આજુબાજુના ગામ, આ ગ્રામ પંચાયતો બી આ મુહિમમાં જોડાવવું જોઈએ અને પાલનપુરની અંદરથી આ કોર્ટ સંકુલ ના જાય અને પાલનપુર ઐતિહાસિક નગરી ખાલી ન થાય એ જાહેર જનતાની જવાબદારી છે। અમે જાહેર જનતાના પત્રકારોના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે બધા આ મુદ્દા ઉપર જોડાય અને અમારો સાથ સહકાર આપે। તમે જો તે પ્રકારે પ્રકાશ ધારવા જે વકીલ છે એમને કહ્યું કે આ જે હિલચાલ થઈ રહી છે, આ હિલચાલ
ખરેખર યોગ્ય નથી, કારણ કે એક જ જગ્યાએ તમામ સવલતો મળે તે માટેનું આ ન્યાય સંકુલ અહીંયા બનાવવામાં આવ્યું છે. આ જે જગ્યા છે, આ જગ્યામાં કલેક્ટર કચેરી છે, SP કચેરી છે, પોસ્ટ ઓફિસ છે, અલગ અલગ સરકારી ઓફિસો આવેલી છે. એક જ જગ્યાએ તમામ કામો થાય છે. જો અન્ય જે વિસ્તાર છે, 8 કિલોમીટરનો જે વિસ્તાર જે જગાણા છે, આ જગાણા ખસેડવામાં આવે તો લોકોને મેન્ટેનન્સ ખર્ચો મોંઘો પડે છે. આ તમામ બાબતને લઈને જાગૃત નાગરિક શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. અમારા ધ્યાને આ બાબત આવી છે કે પાલનપુરમાંથી કોર્ટ અહીંથી 8 કિલોમીટર કે 7 કિલોમીટરના અંતરે લઈ જવાનો સરકારનો કિમિયો સાંભળવામાં આવ્યો છે. જો આમ થશે તો રોજના 15 કોર્ટો છે, એટલે રોજના એક કોર્ટમાં 100 કેસ હોય તો 15 કોર્ટોમાં 150 કેસ થયા. હવે આ 150 કેસોની અંદર પબ્લિક 1500 કેસ થયા. હવે પબ્લિક 1500 વ્યક્તિઓ જો 8 કિલોમીટર જાય તો એમનો સમય કેટલો બગડે, એમનું આર્થિક શોષણ કેટલું થાય, અને અહીંયા કરોડો રૂપિયા ખર્ચી અને ગવર્મેન્ટે કોર્ટો બનાવી છે, તો હવે પછી અન્ય જગ્યાએ ખસેડવા પાછળનું કારણ કયું છે અને હેરાન કરવા પાછળનું કારણ શું છે? જો આવું થાય અને જો જનતાને ખબર પડશે તો ઉબાળો થશે અને જનતા કોઈ પણ સંજોગોમાં આ કોર્ટ અન્ય જગ્યાએ ખસેડવા માટે વિરોધ કરશે. અને ટૂંક સમયમાં જો સરકાર આ બાબતે ધ્યાને આ બાબત નહીં લે અને કોર્ટ ખસેડવામાં આવશે તો ઉગ્ર આંદોલન થશે. માટે આંદોલનને રોકવાનો એક જ રસ્તો છે કે કોર્ટો પાલનપુરમાં જ રહે, એવી અમારી વિનંતી છે. શું નામ તમારું? હું આગેવાન છું ચેલાભાઈ ઈશ્વરભાઈ સાણોદરિયા. તમે જો તે પ્રકારે જાગૃત નાગરિકે કહ્યું કે જો ગામમાં આ ન્યાય સંકુલ લઈ જવામાં આવશે તો લોકોને તકલીફો પડશે, અનેક ઘણા ખર્ચ લોકોને વધશે. ત્યારે હવે જોઈ રહ્યું કે આવનાર સમયમાં આ હિલચાલ વચ્ચે જે ન્યાય સંકુલ છે લઈ જવામાં આવશે કે જેસેથી રાખવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. આ જ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા